આગળ વાત અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 3 મહિનાના બાળકની હત્યાનો કેસ કે જેને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 મહિનાના બાળક મોત મુદ્દે પોલીસે માતા કરિશ્મા બઘેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ખ્યાલ નામનું માસૂમ બાળક સતત રડતું હોવાથી શાંત ન થતા માતા કરિશ્માએ પાણીના ટાંકામાં માસૂમ બાળકને નાખી અને તેની હત્યા નિપજાવી હતી। પોલીસની તપાસમાં ખુલાસો થયો કે 3 મહિનાનું આ માસૂમ બાળક છેલ્લા પોતાની માતા પાસે હતું અને બાળકની માતા કરિશ્માને નાની મોટી માનસિક અને શારીરિક તકલીફ રહેતી હતી। આ તકલીફને લઈ અને માતાએ બાળક પર શંકા હતી। બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારથી જ કરિશ્માને શારીરિક તકલીફ શરૂ થઈ હોવાની શંકા હતી। બસ એ વાતને શંકા રાખી અને માતાએ પોતાના 3 મહિનાના બાળકને પાણીની ટાંકીમાં નાખી દીધું। હાલ તો પોલીસે આરોપી માતાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। આગળ વાત અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 3 મહિનાના બાળકની હત્યાનો કેસ કે જેને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 મહિનાના બાળક મોત મુદ્દે પોલીસે માતા કરિશ્મા બઘેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ખ્યાલ નામનું માસૂમ બાળક સતત રડતું હોવાથી શાંત ન થતા માતા કરિશ્માએ પાણીના ટાંકામાં માસૂમ બાળકને નાખી અને તેની હત્યા નિપજાવી હતી। પોલીસની તપાસમાં ખુલાસો થયો કે 3 મહિનાનું આ માસૂમ બાળક છેલ્લા પોતાની માતા પાસે હતું અને બાળકની માતા કરિશ્માને નાની મોટી માનસિક અને શારીરિક તકલીફ રહેતી હતી। આ તકલીફને લઈ અને માતાએ બાળક પર શંકા હતી। બાળક જ્યારે ગર્ભમાં હતું ત્યારથી જ કરિશ્માને શારીરિક તકલીફ શરૂ થઈ હોવાની શંકા હતી। બસ એ વાતને શંકા રાખી અને માતાએ પોતાના 3 મહિનાના બાળકને પાણીની ટાંકીમાં નાખી દીધું। હાલ તો પોલીસે આરોપી માતાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે।